નમસ્કાર. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર. પ્રશ્ન 1. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. આદિમાનવનું જીવન કેવું હતું? ઓપ્શન છે ભટકતું જીવન, સ્થાયી જીવન, નગર વસાહતનું જીવન કે ગ્રામીણ વસાહતનું જીવન. જવાબ છે ભટકતું જીવન. 2. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતા? ઓપ્શન બંદૂક, પથ્થરના હથિયારો, હાડકાના હથિયારો કે લાકડાના હથિયારો. તો જવાબ છે બંદૂક. ત્રીજો પ્રશ્ન. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર કે ઉત્તર પ્રદેશ? તો મધ્યપ્રદેશમાં ભીમબેટકા આવેલું છે. ચોથું. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? કૃષિ, પશુપાલન, અનાજ સંગ્રહ કે ઉદ્યોગ? તો જવાબ છે ઉદ્યોગ. પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો. સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયાએ સ્થાયી જીવનની શરૂઆત કરી. પ્રશ્ન 2. અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? ઉત્તર છે આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો, તેમ ઇતિહાસકારો જણાવે છે. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા. ત્રીજું. આદિમાનવ કેવા પાક ઉગાડતા હતા? આદિમાનવ ચોખા, મસૂર, બાજરી જેવા પાકો ઉગાડતા હતા. 5. ચોથું. આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? આદિમાનવ ઘેટાં, બકરા, ભેંસ, કૂતરા જેવા પશુઓ પાળતા હતા. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. ખોટું. રાસાયણિક યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. સાચું. ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે. ખોટું. ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી દોરેલા ચિત્રો છે. સાચું. તો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.